ખરાબ પ્રદર્શન કરી રહી છે અને ઇન્ડસઇન્ડ બેંક પર મોર્ગન સ્ટેનલીનો એક રિપોર્ટ પણ જાહેર થયો છે. શું છે આ ઘટાડાના કારણો? જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. જી તૃપ્તિ, જણાવો શું ખાસ વિગત ઇન્ડસઇન્ડ બેંકને લઈને? ઇન્ડસઇન્ડ બેંકની અગર જો આજના દિવસની અગર જો વાત કરશું તો ખૂબ જ આઉટ પરફોર્મ પ્રદર્શન ઓવરઓલ આજે આપણને જોવા મળી રહ્યું છે. નિફ્ટીના ટોપ ગેનરમાં આજે આપણને ઇન્ડસઇન્ડ બેંકનો આપણને સમાવેશ થતો જોવા મળી રહ્યો છે. હા, પરંતુ ઓવરઓલ અગર એક વર્ષના રિટર્ન્સની વાત કરશું તો ત્યાં નિફ્ટી બેંકે 3% પોઝિટિવ રિટર્ન્સ આપ્યા છે. ત્યાં એક વર્ષમાં ઇન્ડસઇન્ડ બેંકે 50% નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે. પરંતુ હવે અહીંયા મોર્ગન સ્ટેનલી તરફથી આપણને એક બુલિશ રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમને ઇન્ડસઇન્ડ બેંક માટે રેટિંગ જે છે તે ડાઉનગ્રેડથી તેમને અપગ્રેડ કરીને ઇક્વલ વેટ રેટિંગ કર્યા છે. લક્ષ્યાંક તેમને 750 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે FY26 બાદ બેલેન્સ શીટ જે છે અહીંયા ક્લીન થવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ખાસ કરીને FY27 બાદ એનઆઈમાં પણ સુધારો આવે તેવી તેઓ ધારણા રાખી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે વધુ સારા અસેટ્સ લાયબિલિટીને મિક્સને કારણે કરીને કંપનીને આવનારા સમયમાં એક મોટો ફાયદો પણ જોવા મળી શકે છે અને મજબૂત ફંડ્સને કારણે કંપનીના ક્રેડિટ કાર્ડ જે છે તે 1.2 થી 1.3% વચ્ચે રહેવાની પણ તેઓ ધારણા રાખી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે FY26માં કંપનીની લોન ગ્રોથ જે છે ત્યાં એક મામૂલી દબાણ જોવા મળી શકે છે અને PPOPમાં પણ અનુમાન કરતાં થોડીક એક નરમાશ જોવા મળી શકે છે. પરંતુ ઓવરઓલ તે એક બુલિશ રિપોર્ટ આપી રહ્યા છે અને ખાસ કરીને લોન ગ્રોથ અને ROA માટે પણ તેમના અનુમાન જે છે તે FY26 અને 27 માટે આપણને બુલિશ ઓવરઓલ જોવા મળી રહ્યા છે. એટલે કે આજે એક બુલિશ મોર્ગન સ્ટેનલી તરફથી જે રિપોર્ટ આવ્યો છે તેને કારણે કરીને આજે ઇન્ડસઇન્ડ બેંકમાં આજે આપણને એક સારી એવી ખરીદારી જે છે ઓવરઓલ આજે જોવા મળી રહી છે. એટલે જુઓ, ખાસ કરીને અહીંયાથી એક આ મત બનતો દેખાઈ રહ્યો છે ઇન્ડસઇન્ડ બેંક પર. JP મોર્ગનનો આભાર તૃપ્તિ અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. છેલ્લા એક વર્ષની અંદર ખાસો એવો અંડર પરફોર્મર રહ્યો છે. ઘણી બધી સમસ્યાઓ આપણે આ સ્ટોકની અંદર જોઈ છે, પરંતુ હવે અહીંયાથી એમનું કહેવું છે કે અંડરથી અપગ્રેડ કરીને ઇક્વલ વેટ કર્યા છે અને આવનારા સમયની અંદર અહીંયા થોડો લોન ગ્રોથ અને PPOP અનુમાનો મુજબ એમાં એક મામૂલી ઘટાડો શક્ય છે. એટલે એના પર એક નજર રાખીશું. ખુશ, ઇન્ડસઇન્ડ બેંક ઇન્ટરેસ્ટિંગ જગ્યાએ પ્લેસ થયેલો છે હમણાંનો, કારણ કે જુઓ જે પ્રકારે આ સ્ટોકની અંદર આપણે છેલ્લા ઘણા દિવસથી એક કરેક્શન જોઈ રહ્યા હતા, આજે કરેક્શન થોડું અટક્યું છે. હજી એવા કોઈ કન્ફર્મેશન મળ્યા નથી, પરંતુ લાગે છે તમને જે પ્રકારે અગાઉ પણ 700 પાસેથી એક સારો સપોર્ટ જોવા મળ્યો હતો, અહીંયા કોઈક રાહત જોવા મળે? કયા લેવલ્સને ખાસ તમે ઇન્ડસઇન્ડ માટે વોચ આઉટ કરશો? હા, ઇન્ડસઇન્ડ બેંકમાં મને લાગે છે ડેફિનેટલી હજુ પણ થોડું ડાઉનસાઇડ રહેશે. તમે જોવો તો 780 નું લેવલ પાર નથી કરી શકતું. એટલે ફોર ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ હું આજે આ સ્ટોકને અવોઇડ કરું છું. મને લાગે છે હજુ પણ આ ઉછાળો રહેશે, એક ટેકનિકલ બાઉન્સબેક જ રહેશે. જ્યાં સુધી 780 ક્રોસ નહીં કરે મને ના લાગતું કોઈ સ્ટ્રોંગ મોમેન્ટમ આવશે. સો આઈ વુડ રેકમેન્ડ ટુ અવોઇડ. ઓલરેડી હોય તો 725 નો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ. નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખી જેની પાસે કાઉન્ટર છે હોલ્ડ કરીને ચાલવાની સલાહ અહીંયા ઇન્ડસઇન્ડ બેંક માટે બનતી દેખાડે છે. નવી ખરીદારી માટે અત્યારે અવોઇડ કરજો. પણ એ સાથે જ